डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં હું ડૉક્ટર રામકુ ભેડા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। પાછળના લેક્ચરમાં મિત્રો આપણે સંપાદકીય માર્ગદર્શિકાના વિવિધ પાસાઓ ઉપર વાત કરી। હવે આપણે સંપાદકીય માર્ગદર્શિકાના બાકી રહેતા પાસાઓ ઉપર આ લેક્ચરમાં વાત કરીશું, જેમાં સૌપ્રથમ સમય અંગેની માર્ગદર્શિકાની વાત કરીએ તો દરેક સમય માટે ફક્ત એક જ આંકડો લખો, જેમ કે સવારે 6 કલાકે અથવા 6 AM, 9 PM, 6 PM આ પદ્ધતિ ટાળો। કલાક ઉપરાંત મિનિટમાં સમય દર્શાવવાનો હોય ત્યારે 6.30 PM લખવાનું યોગ્ય ગણાશે। મિતાક્ષરો લખવાની પદ્ધતિની વાત કરીએ, જ્યારે પણ ટૂંકા નામો લખવાના થાય ત્યારે સૌ પ્રથમ વખત લખતી વખતે કૌંસમાં તેનું પૂરું નામ લખવું જોઈએ। સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ અને એ પછી તે જ અહેવાલમાં જ્યાં આવશ્યકતા હોય ત્યાં STD લખી શકાય, અથવા IT શબ્દ પણ ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ માટે વપરાતો હોય છે। આથી આવી સ્પષ્ટતા અહેવાલમાં સૌ પ્રથમવાર લખતી વખતે કરી દેવી જોઈએ। સત્તાવાર નામો માટે અહેવાલમાં સત્તાવાર નામોનો ઉલ્લેખ કરતી વખતે નામ, હોદ્દો અને વિભાગ અંગે કોઈ ચૂક ન થવી જોઈએ। કોઈ યુનિવર્સિટીના હોદ્દેદાર અંગે લખવાનું હોય ત્યારે નામ પછી તરત જ વિભાગ, જેમ કે ડિપાર્ટમેન્ટ ઓફ સાયકોલોજી કે સેરિકલ્ચર ડિપાર્ટમેન્ટ એવું લખવાને બદલે યુનિવર્સિટીનું આખું નામ અને પછી સંબંધિત વિભાગનું નામ સ્મોલ કેપમાં લખવાનું હોય છે। ઇટાલિકનો ઉપયોગ અંગ્રેજી સિવાય ભાષાના શબ્દો માટે ઇટાલિક સહેજ ત્રાંસા ટાઈપનો ઉપયોગ કરવાનો રિવાજ છે, જેમ કે નમસ્તે, પ્રણામ, એડહોક, ફોકસપોઝ વગેરે। જો કે માધવાચાર્ય કે રાઘવેન્દ્ર રાવ જેવી માનવાચક સંજ્ઞાઓ ઇટાલિકમાં લખવાની હોતી નથી। એ જ રીતે કોઈ બ્રાન્ડ નેમ જેમ કે બજાજ, ટાટા, એરટેલ, પેરાશૂટ કે પછી ફિલ્મોના નામ જેમ કે ડોગ ડે આફ્ટરનૂન, ગીતના શબ્દો, પુસ્તકોના નામ, રિપોર્ટ્સ, ઇન્ડિયા ડેવલપમેન્ટ રિપોર્ટ 2019 કે જીવ વિજ્ઞાન કે પ્રાણીશાસ્ત્ર સંબંધિત નામો ઇટાલિકમાં જ લખાવા જોઈએ। આ ઉપરાંત જો આમ બને તો પ્રકારના ઉલ્લેખ હોય તો તેને કોઈ પણ ઇટાલિકમાં લખવા જોઈએ, જે પ્રકારે ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં લખાય છે। આવા સંજોગોમાં એક અવતરણ ચિહ્નોનો ઉપયોગ કરવાની જરૂર રહેતી નથી। અવતરણ ચિહ્નોની વાત કરીએ તો અવતરણ ચિહ્નના ઉપયોગ માટે પણ નિશ્ચિત માર્ગદર્શિકા હોવી જરૂરી છે। કોઈનું બોલાયેલું વાક્ય લખવું હોય તો અંગ્રેજીમાં આરંભે કેપિટલ વર્ડનો ઉપયોગ થવો જોઈએ, જેમ કે રોહિતે કહ્યું, મને બહુ ભૂખ લાગી છે, ડબલ ઇન્વર્ટેડ કોમામાં। અહીં અવતરણ ચિહ્ન પૂરું થાય એ પહેલાં વાક્ય પૂર્ણ થઈ જાય છે, પરંતુ જો અવતરણ ચિહ્ન પ્રશ્નાર્થ સાથે પૂરું થતું હોય તો એ પહેલાં મુકાય। વાક્યમાં એક વ્યક્તિ પોતાના કથનમાં કોઈ બીજાનું કથન પણ ઉમેરતો હોય તો એ લખવાની પદ્ધતિ પણ અલગ છે, જેમ કે રાહુલે કહ્યું, મેં સાંભળ્યું કે રોહિતે મોટા અવાજે મને ભૂખ લાગી છે એમ બોલી રહ્યો છે। અહીં કયા બેવડા અવતરણ ચિહ્નનો ઉપયોગ થયો છે અને કયા એકલ ચિહ્ન વપરાયું છે એ ખાસ નોંધવું જોઈએ। બેવડા અવતરણ ચિહ્નનો ઉપયોગ ત્યારે જ થાય જ્યારે કોઈનું કથન ટાંકવાનું હોય, એ સિવાય એકલ અવતરણ ચિહ્નનો જ ઉપયોગ કરવો જોઈએ, જેમ કે સુશાંતને બાદમાં પ્રતીત થયું કે એ આફત ખરેખર તો અવસરરૂપ હતી। અહીં એ નોંધવું જોઈએ કે આ ઉદાહરણમાં ઘટના પછી અવતરણ ચિહ્ન આવે છે। અવતરણનો ઉપયોગ કોઈ વ્યક્તિએ આપેલ નિવેદન હોય કે દસ્તાવેજ હોય કે પુસ્તકમાંથી કહેવાયેલી વાત હોય તેને શબ્દશઃ જ રજૂ કરવી જોઈએ અને તેમાં કોઈ પણ પ્રકારનો ઉમેરો કે કાપકૂપ ન થવી જોઈએ। મૂળ કથનમાં કે નિવેદનમાં ભાષા ખોટી હોય, વાક્ય રચના ખોટી હોય તો પણ તેમાં સુધારો કરવાનું ટાળવું જોઈએ। અવતરણ ચિહ્નથી અંકિત થયેલા આવા વાક્યો યથાવત જ મુકાવા જોઈએ। જો તેમાં કશોક સુધારો કે ઉમેરો કરવામાં આવ્યો હોય તો પછી તેને અવતરણ ચિહ્ન વચ્ચે મૂકવાનું ટાળવું જોઈએ, જેથી વાચક સમજી શકે કે આ વાક્ય કહેવાયેલા નિવેદનને કે ભાષણનું સારાત્મક અર્થઘટન છે। જો તમે નિવેદન કે કથનનો કોઈ એક હિસ્સો વાક્યમાં ઉપયોગમાં લેવા ધારો છો તો તેમાં અવતરણ ચિહ્ન પછી વાક્યની પહેલા કે વાક્યના અંતે એ અધૂરું હોવાનું ચિહ્ન મૂકવું જોઈએ। એ આ પ્રકારે 3 ડોટ વડે મૂકવામાં આવે છે, જેથી વાચકને સમજાય છે કે અહીં જે કહેવાયું છે તેથી પૂર્વે પછી નિવેદન એ અવતરણોમાં કહેવાયેલું વાક્ય સૂચવે છે કે તેનો આધાર અને સંદર્ભ નિશ્ચિત છે અને સત્ય છે। આવા ઉદાહરણ ટાંકતી વખતે તમારી પાસે લેખિત પુરાવા અથવા તો રેકોર્ડિંગ હોવા
જરૂરી છે. જો તમારા અહેવાલ વડે કશોક વિવાદ સર્જાય તો તમે આ આધાર રજૂ કરી શકો છો. જ્યાં કથન કહેનારની વિશ્વસનીયતા કે પ્રામાણિકતાનો પ્રશ્ન હોય ત્યાં એવું સંભળાય છે કે સૂચવાય છે ને બદલે એવું કહેવાય છે કે ... એ પ્રકારના શબ્દપ્રયોગ ઉચિત ગણાશે. ઇટ્સનો અને ઇટ્સનો ઉપયોગ. ઇટ્સનો અર્થ થાય છે કે તે કશાક સાથે સંબંધિત, જ્યારે ઇટ્સ અર્થ તેનો સંબંધિત છે. આથી આ પ્રમાણે લખવાનું જોઈએ: ઇટ્સ ટાઈમ ધેટ વી ટર્નેડ ધ કાર અરાઉન્ડ. આ બંને વાક્યોમાં ઇટ્સ અને ઇટ્સ વચ્ચેનો તફાવત વધુ સ્પષ્ટ રીતે સમજી શકાશે. એપોસ્ટ્રોફિક્સ જ્યારે કોઈ હોદ્દાના ટૂંકા નામો સંખ્યાના સંદર્ભમાં લખવાના હોય, જેમ કે એમપીઝ, એમએલએઝ અને વર્ષ, દાયકાઓ જેમ કે 60ના અને 70ના દાયકામાં, ત્યારે એપોસ્ટ્રોફીનો ઉપયોગ થતો નથી, પરંતુ બહુવચન સૂચક રીતે લખવામાં આવે છે. પરંતુ કોઈના સંબંધિત વાત કરવાની હોય તો ત્યાં એપોસ્ટ્રોફી આવે છે, જેમ કે આર્ટિકલ્સનો ઉપયોગ. જ્યારે કોઈ દિવસની વાત કરવાની હોય ત્યારે પહેલો શબ્દ કેપિટલમાં હોવો જોઈએ, જેમ કે બ્લેક ફ્રાઇડે, ટીચર્સ ડે. સપ્તાહ વિશેષ માટે એવું નથી હોતું. અર્થાત જ્યારે તમે લખો કે રેલવેએ અધિકારીઓ કોર્ટસી વીક દરમિયાન નમ્રતાપૂર્વક વર્તે એવી અપેક્ષા રાખવામાં આવે છે. અહીં કર્ટસી વીક એ સપ્તાહ વિશેષ હોવા છતાં સ્મોલ લેટર્સમાં લખાયું છે. આ રીતે પણ લખી શકાય, જેમ કે ટ્રાફિક પોલીસ વિભાગ આ વર્ષના આરંભે કર્ટસી વીક મનાવશે. ઓલ ઇન્ડિયા રેડિયો કે રેડિયો સિલોનમાં આર્ટિકલ્સનો ઉપયોગ નથી થતો, પરંતુ બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશનમાં થાય છે. જો આર્ટિકલ એ કોઈ નામનો હિસ્સો હોય તો તેનો ઉપયોગ અવશ્ય કરવો જોઈએ. ગૂંચવાડાભર્યા શબ્દો. જે શબ્દોના અર્થ ગૂંચવાડાભર્યા થતા હોય તેનો ઉપયોગ કરતી વખતે સાવધ રહેવું જોઈએ, જેમ કે એડવાઇઝ એ સંજ્ઞાવાચક નામ પણ છે અને ક્રિયાપદ પણ છે. એ જ રીતે અફેક્ટ ના પર પ્રભાવ હોવો એ ઘણી વખત અન્ય શબ્દ ઇફેક્ટ અસર સાથે મળતો આવતો લાગે છે. એ જ રીતે એડ મદદ શબ્દ પણ એવા જ અન્ય શબ્દ એડ સહાયક જેવો લાગી શકે છે. જ્યારે પણ કોઈ શબ્દના અર્થ કે જોડણીમાં અવઢવ જણાય ત્યાં શબ્દકોશનો ઉપયોગ કરવાની ટેવ પાડવી જોઈએ. અંગ્રેજીમાં કહેવાય છે કે વેન ઇટ ડાઉટ ચેક ઇટ આઉટ. કાળ. એક જ વાક્યમાં કાળનું મિશ્રણ ન કરવું જોઈએ. અહેવાલના આરંભ માટે તમે વર્તમાન કાળ અને કર્તરી શબ્દપ્રયોગનો ઉપયોગ કરી શકો છો. અખબાર માટેના અહેવાલમાં ભાષણ માટે ભૂતકાળનો ઉપયોગ કરવો ઇચ્છનીય ગણાશે, કારણ કે એથી તમે લખાતા વખતની સ્થિતિ સ્પષ્ટ કરો છો, જે અખબાર પ્રસિદ્ધ થાય ત્યારે બદલાઈ ચૂકી પણ હોઈ શકે. વર્તમાન કાળ એ રેડિયો, ટીવી કે ઓનલાઈન ન્યૂઝના બોલાતા શબ્દોના અહેવાલ માટે વધુ ઉચિત છે, જેમાં તાત્કાલિક સમાચાર વાંચવામાં આવે છે. બ્રોડકાસ્ટની કોપીમાં પણ વર્તમાન કાળનો ઉપયોગ થતો નથી. ઉદાહરણ તરીકે, વડાપ્રધાન દ્વારા ગઈ રાત્રે રાજદૂતને હાંકી કાઢવામાં આવ્યા હતા. એવા વાક્યની અપેક્ષાએ વડાપ્રધાને ગઈ રાત્રે રાજદૂતને હાંકી કાઢ્યા એવું વાક્ય વધુ યોગ્ય લાગશે. પ્રત્યક્ષ ભાષણમાં સમયનો ઉલ્લેખ સ્પષ્ટ હોવો જોઈએ. મુદ્રિત માધ્યમોના ફીચર્સ માટે પણ વર્તમાન કાળ સ્વીકૃત મનાય છે. માનવાચક સંજ્ઞાઓ. એકવાર ઉલ્લેખ કરી દીધા પછી અહેવાલમાં સતત માનવાચક સંજ્ઞાનો ઉલ્લેખ કરવો જરૂરી નથી. જેમ કે લેબેનીઝ સમુદાયના પ્રવક્તા અબ્દુલ અલ અયુબી એવું એકવાર આરંભે લખી નાખ્યું, પછી તેમના માટે મિસ્ટર અલ અયુબી લખી શકાય, અથવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એવું એકવાર લખ્યું હોય પછી તેમનો જ્યાં જ્યાં ઉલ્લેખ હોય ત્યાં મિસ્ટર મોદી લખી શકાય. અખબારોમાં અભિનેતાઓ, કલાકારો, ખેલાડીઓ, સંગીતકારો માટે અટકનો જ ઉપયોગ થાય છે. એ જ રીતે અદાલત સમક્ષ જેમને રજૂ કરવામાં આવે તેમના માટે કોઈ માનવાચક સંજ્ઞા વપરાતી નથી. આરોપી કે ગુનેગાર બંનેને એ લાગુ પડે છે. ઇન્ટ્રો અર્થાત અહેવાલનો ઉઘાડ. અહેવાલનો આરંભ એ રિપોર્ટર માટે એક એવી તક હોય છે કે જેના વડે તે વાચક કે દર્શકનું ધ્યાન આકર્ષી શકે. કેટલીક વાર સહસંપાદકો ઇન્ટ્રોને અસરકારક બનાવવામાં મદદરૂપ થતા હોય છે, પરંતુ મુખ્યત્વે એ રિપોર્ટરની જવાબદારી હોય છે કે તે વાચકના રસ અને રુચિને ધ્યાનમાં રાખીને પોતાના અહેવાલને રસપ્રદ અને માહિતીસભર બનાવે. સારા ઇન્ટ્રો એને કહેવાય છે જેમાં કર્તરી શબ્દપ્રયોગમાં સમગ્ર અહેવાલનું હાર્દ અસરકારક રીતે કહેવાયું હોય. કેટલીક વાર સારા ઇન્ટ્રો માટે સાહિત્યિક રૂઢિપ્રયોગો અને શબ્દરમતનો પણ ઉપયોગ થતો હોય છે, જેથી વાચક પ્રભાવિત થતા હોય છે. ચકાસણી અને માહિતી સ્ત્રોતનું આરોપણ. જ્યાં સુધી સમાચાર સ્ત્રોતની ખરાઈ ન થાય ત્યાં સુધી એક પણ અહેવાલ લખાવો ન જોઈએ. પ્રાથમિક સૂત્રોનો સંપર્ક કરીને અહેવાલની ખરાઈ કરવી એ ધોરણસરનો અભિગમ છે. આ સંદર્ભે સહાયક તંત્રી રિપોર્ટરની સાથે બહુ ઘનિષ્ઠતાથી કામ કરે છે.
જેથી અહેવાલમાં ચોકસાઈ સંદર્ભે કોઈ કચાશ ન રહે. ખાસ કરીને અદાલતી ચુકાદા કે ગુનાખોરી સંબંધિત અહેવાલ હોય ત્યારે આમ કરવું અત્યંત જરૂરી ગણાય છે. અન્ય માધ્યમોમાંથી આવા અહેવાલો સીધા લેવાનું ટાળવું જોઈએ, અથવા લેવો જ પડે તેમ હોય તો માહિતી સ્ત્રોત તરીકે એ માધ્યમનો ઉલ્લેખ કરવો ખૂબ જ જરૂરી હોય છે. જેમ કે આ વિશે આમિર ખાન ટીવી પ્રોગ્રામ સત્યમેવ જયતેમાં કહી રહ્યા હતા, જાતિ, રાષ્ટ્રીયતા અને વંશાનુગત મૂળ તદ્દન અનિવાર્ય હોય ત્યારે જ અથવા તો અહેવાલનો સંદર્ભ સમજવામાં ઉપયોગી હોય તો જ જાતિ, રાષ્ટ્રીયતા કે વર્ણનો ઉપયોગ કરવો જોઈએ. ઉપરાંત પ્રથમ કેટલાક પેરેગ્રાફમાં તેને ટાળવામાં આવે એ વધુ ઇચ્છનીય ગણાય છે. જો તમને કોઈ ઓસ્ટ્રેલિયન, એંગ્લો કેલ્ટિક કે કોકેશિયન તરીકે ઓળખાવે તો તમે કેવું અનુભવો એ વિચાર્યા પછી જ આવી ઓળખ લખવી જોઈએ. કોઈ ઘટનામાં જાતિ વિષયક ઉચ્ચારણો થયા હોય અને તેના વિરુદ્ધ અદાલતમાં કાર્યવાહી ચાલી હોય તો એવા અહેવાલમાં આવશ્યકતા અનુસાર જાતિ વિષયક ઉચ્ચારણો લખી શકાય, પરંતુ એ સિવાયના સંજોગોમાં એ સદંતરે ત્યાજ્ય મનાય છે. તારીખ, સમય વગેરે આંકડાઓ માટે તારીખ લખતી વખતે મહિનો પ્રથમ અને બાદમાં અંક તારીખ લખવાનો રિવાજ છે. જેમ કે માર્ચ 15, ડિસેમ્બર 5. આંકડાઓ એ માટે 10થી નીચેના આંકડાઓની જોડણી લખવી અને ત્યારબાદ અંકનો ઉપયોગ કરવો યોગ્ય ગણાશે. ઉંમર માટે આંકડાનો જ ઉપયોગ કરવામાં આવે, જેમ કે સચિન તેંડુલકર 47. સમય બને ત્યાં સુધી સમયને સાવ સહજ અને સરળ સ્વરૂપમાં લખવાનું રાખવું જોઈએ. જેમ કે આજે, કાલે, આવતા અઠવાડિયે, પરંતુ ગૂંચવાડા પેદા કરે તેવા શબ્દ પ્રયોગ ટાળો. જેમ કે કાલે, અહીં કાલે એટલે ગઈકાલ કે આવતીકાલ એ સ્પષ્ટ ન થતું હોવાથી વાચક અવઢવમાં મુકાઈ શકે છે. અઠવાડિયાની ગણતરી કરતી વખતે એ સ્પષ્ટતા રાખો કે રવિવારને અઠવાડિયાનો પ્રથમ વાર ગણવામાં આવે છે. 12 AM કે 12 PM ને બદલે મધ્યાહ અથવા મધરાત એવો શબ્દ પ્રયોગ પણ કરી શકાય. 11:30 PM આ પ્રમાણે સમય લખતી વખતે કાળજી રાખો કે કલાક અને મિનિટ વચ્ચેનો ભેદ પૂર્ણવિરામ વડે પડવો જોઈએ અને AM કે PM સ્પેસ વગર જ લખાવા જોઈએ. આજે સવારે 10 AM વાગ્યે એમ ન લખવું જોઈએ, કારણ કે તેમાં AM એ સવારના સમાનાર્થી સમાન જ છે. તેને બદલે સવારે 10 વાગ્યે લખાવવું જોઈએ. કલાક શબ્દનો ઉપયોગ અવતરણમાં કે શીર્ષકમાં થવો જોઈએ. અંતર અંગે કિલોમીટર, મીટર, સેન્ટીમીટર વગેરે અંતર લખતી વખતે માપ, આંકડા અને એકમ જોડણીમાં જ લખવો જોઈએ. જેમ કે 10 કિલોમીટર, 5 મીટર, 11 સેન્ટીમીટર. અહીં તમે કિમી, સેન્ટીમીટર જેવા મિતાક્ષરોનો ઉપયોગ કરી શકો છો. જ્યારે જથ્થા માટે અહીં પણ અંતર જેવો જ નિયમ લાગુ થશે. તમે 10 લીટર, 35 કિલોગ્રામ લખી શકો. અહીં 35 લીટર અથવા કિગ્રા જેવા મિતાક્ષરોનો પણ ઉપયોગ કરી શકાય છે. ટકાવારી માટે ચિહ્નનો ઉપયોગ પણ કરવાને બદલે % લખી શકાય છે, પણ પર્સેન્ટેજ પણ નહીં લખવાનું હોય છે. તો આ મિત્રો જે બાબતો થઈ તે સંપાદકીય લેખોમાં અથવા રિપોર્ટિંગ કરતી વખતે કે વૃત્તાંત નિવેદન કરતી વખતે આ બાબતો આપણને ખૂબ જ ઉપયોગી સાબિત થતી હોય છે. તો આપણે જ્યારે સંપાદકીય કાર્ય કરીશું ત્યારે તમામ બાબતોનો ખ્યાલ આપણને હોવો જોઈએ અને આપણું જ્ઞાન ત્યાં આપણે અમલીકરણ કરવું જોઈએ અને સારો અહેવાલ વાચકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવો જોઈએ. આજે આપણે સંપાદકીય માર્ગદર્શિકાના પાસાઓ પર વાત કરી. ફરી આપણે નવા વિષય સાથે મળીશું. ત્યાં સુધી આપ મને રજા આપશો. ધન્યવાદ મિત્રો. स्वाध्यायः परमं तपः